So ધોરણ 11 જે નીટ ચેપ્ટર નંબર 3 વન ડાયમેન્શન મોશન અને ભાગ નંબર 4 લાસ્ટ આપણે બહુ સિમ્પલ એમસીક્યુઝ કર્યા હતા. હવે સ્લાઇડ આપણે એનાથી આગળ જઈએ છીએ, બરોબર? પ્રદીપ ફોલો કરતા આપણે સિંગલ કોઈ એક બુક ફોલો કરીશું તો વધારે હિતાવહ રહેશે. પહેલો એમસીક્યુ, a car traveled the first third of distance x at a speed of 10 km/h. એટલે કે આટલું ડિસ્ટન્સ x કવર કરવાનું હોય તો એમાંથી એ જે પહેલો વિભાગ છે એ 10 km/h ની સ્પીડથી એ અંતર કાપે છે. ધ્યાન દેજો, હમણાં આમાં બે વેરિએશન આવશે, એક અંતરનું વેરિએશન આવશે ને એક સમયનું વેરિએશન આવશે કે જે હું એવું નથી કહેતો કે ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ટાઈમ એવું કંઈ નહીં. તમે કન્સેપ્ટ ઉપર ધ્યાન દેજો. એ કન્સેપ્ટ ઘણી વખત છે પૂછાઈ શકે છે, બરોબર છે? 1/3 ડિસ્ટન્સ છે 10 કિલોમીટર, બીજું છે 20 કિલોમીટર પર અને ત્રીજું છે એ 60 કિલોમીટર પર ની ઝડપથી એ કાપે છે. તો એમને શું પૂછેલું છે? determine the average speed of the car over the entire distance x. તો એમને એવરેજ સ્પીડ પૂછેલી છે. એવરેજ સ્પીડ, યસ, એવરેજ સ્પીડ નો સિમ્બલ આપણે v કહીએ તો કાપેલું કુલ અંતરના છેદમાં લાગતો સમય. આ રીતે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ. તો જોઈએ, જુઓ, આને પહેલા એક સાદો સમ હતો જેમાં આપણે 60 + 40 / 2 કરીને 50 જવાબ લાવ્યા હતા. ત્યાંથી તમને આ રીતે વેગ જ આપેલા હતા, બીજી કોઈ માહિતી આપેલી નહોતી, પણ એટલીસ્ટ અહીંયા x આપેલો છે પ્રશ્નની અંદર. તો આપણી પાસે છે ને t નથી, x આપેલો છે. કઈ રીતે કે 1/3 એટલે કે ત્રીજો ભાગ આનો, બરોબર છે? આનો ત્રીજો ભાગ કેટલો સમય લાગશે એ કીધેલું નથી. આનો ત્રીજો ભાગ અને આ ત્રીજો ભાગ, એટલે છતાં ટોટલ થઈને શું થશે? આપણે x જ થશે, બરોબર છે? x/3. હવે માનીને ચાલો કે એકમાં t1 સમય લાગે છે, બીજામાં t2 લાગે છે, ત્રીજામાં t3 લાગે છે અને સમય આપણને આપેલો નથી. તો સમય નથી આપેલો, તો જે આપેલું છે એના પ્રમાણમાં આપણે એને રિપ્લેસ કરીશું, બદલીશું, બરોબર છે? તો નોર્મલી v x/t થાય તો આપણે શું વિચારીએ? t x/v આવી. તો t ને રિપ્લેસ કરીશું, રિક્વાયર્ડ જે પ્રમાણેની જરૂરિયાત હોય એ જ પ્રમાણે સમ આગળ વધારવાનું છે. ગોખીને જવાની જરૂર નથી કે આવું આવે તો આ સૂત્ર લગાડવું, નહીં, એવું કરવાની જરૂર નથી. જે આપેલું છે એ રિક્વાયરમેન્ટ મુજબ કરશું. તો કે t1 છે એમાં ડિસ્ટન્સ કેટલું કપાય છે? તો x/3 1/3. કેટલાની ઝડપે કાપે છે? તો કે 10 લખો. કિલોમીટર/h માં હું કન્વર્ટ નથી કરતો, જરૂરિયાત હોય તો કરશું, અધરવાઇઝ નહીં કરીએ. ધેન તમે t1 આ રીતે લખશો, પછી આપણે t2 એમાં બી 1/3 ડિસ્ટન્સ કપાય છે પરંતુ 20 ની ઝડપે કપાય છે, અને t3 કપાય છે એ 1/3 ડિસ્ટન્સ કપાય છે પણ 60 ની ઝડપે કપાય છે. આપણે શું કરીશું? આ વસ્તુ છે ને અહીંયા રાખી દઈશું, એટલે x વાળી ટર્મ ઓલમોસ્ટ ઉપર નીચે તમારે નીકળી જશે, બરોબર છે? અહીંયા બાજુ લઈએ, કિંમત મૂકતા x/3 કરીને x જ થવાનું, એટલે લાંબુ ન કરતા આપણે x/3 બધામાંથી આપણે કોમન નીકાળી શકીએ. તો કોમન નીકાળી દઈએ, બરોબર છે? આપણે t1 t2 t3 ની કિંમત મૂકવા જઈ રહ્યા છીએ. then 1/10 1/20 and 1/60 કિલોમીટર/h માં છે. ભાઈ તમે એ જવા દઈએ આપણે x, બરોબર જતું રહેશે. 1 LCM કદાચ આપણે 60 લઈએ, બરોબર છે? તો 6 સાથે મલ્ટીપ્લાય કરવાથી થશે 6, 3 સાથે મલ્ટીપ્લાય કરવાથી થશે 60. નીચે આપણી પાસે 3 છે એવું કરીએ, ઉપર જવા દઈએ 60 થી આપણે ઉપર જવા દઈએ. 6 ને 4 10 18. આ બધું જ જે લીધું આપણે કિલોમીટર/h માં લીધું હતું એનો ઓપ્શન્સ નથી ભાઈ તારે, એટલે સિમ્પલ દાખલો છે. તો આપણે ઓપ્શન વગર આપણાથી જવાબ આવવો જોઈએ એટલું યાદ
રાખવાનું, બરોબર. ઓપ્શન વગર થઈ શકે ત્યાં સુધી જવાબ આપણી પાસે હોવો જોઈએ. તો આ જે વેરિએશન છે એમાં આપણે ડિસ્ટન્સના ભાગ કરેલા છે, એવી જ રીતે સમયના પણ ભાગ થઈ શકે. તો ત્યારે શું કરીશું, x ને રિપ્લેસ કરીશું આપણે, બરોબર. પણ એ બી MCQ આવશે ત્યારે કરીશું. બીજું સેકન્ડ, આપણે કરેલો છે ઓલરેડી એક દાખલો, એટલે સ્કીપ કરીએ છીએ. ત્રીજો દાખલો છે, ધ સાયન્સ લેક્ચર થિયેટર ઓફ અ કોલેજ is 10 meter wide. એટલે 10 મીટર લાંબો એક ઓરડો છે, 10 મીટર એની લંબાઈ છે, આમ બી હશે. થિયેટર છે એટલે તમે સમજી શકો કે સ્ટેપ બાય સ્ટેપ એને એરિયા ગોઠવેલો હશે. A science teacher enters at 12 noon. એટલે બપોરના 12 વાગે એન્ટર થાય છે. એ ડોરમાંથી એન્ટર થાય છે, makes 8 rounds along the 10 meter wall back and forth during the period and finally leaves the classroom 12:40 p.m. through the same door. Compute the average speed and average velocity. Average speed જોઈએ છે એમને અને average velocity જોઈએ છે. તો 12 વાગે એ એન્ટર થાય છે, બપોરના 12 વાગે એન્ટર થાય છે. એમને કીધું કે 8 રાઉન્ડ મારે છે આ બાજુ અને આ બાજુ, અને આ લંબાઈ 10 મીટર છે, પણ જે n નંબર ઓફ રાઉન્ડ્સ છે એ છે 8. તો આપણે આ રીતે લખીએ, એમને બેક એન્ડ ફોર્થ કરીને એટલે આગળ અને પાછળ થઈને 8 રાઉન્ડ પર આપેલા છે. એવરેજ સ્પીડ બોલો એવું કીધેલું છે, બરોબર છે. અને જ્યારે પાછા અહીંયા એન્ટર થાય છે 12 વાગ્યા છે, જ્યારે એક્ઝિટ થશે ત્યારે 12:40 થઈ છે. એટલે આપણને સમય બી આપેલો છે 12:40 નો, એટલે 40 મિનિટ આપણે સમય લેવાનો. તો કે t આપણા માટે થયું 40 મિનિટ્સ. લેટ્સ સી, બહુ સિમ્પલ છે આ તો, એટલે ઝડપથી કરું છું. એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ. 10 મીટરના એમને 8 રાઉન્ડ કરેલા છે. એક રાઉન્ડમાં એક વખત જશે, પાછો આવશે એટલે 20. એકમાં 20 તો 8 માં કેટલા? તો કે 16 એટલે 160 કહેવાનો અર્થ, બરોબર છે. ટાઈમ ટેકન ઇઝ વોટ? આ મીટર છે, નીચે 40 મિનિટ છે, which is તમે આ રીતે બી ઓપ્શન આપેલો હોય તો બી કોઈ પ્રોબ્લેમ નથી મીટર પર મિનિટની અંદર, બરોબર છે. 4 મીટર પર મિનિટ એવરેજ સ્પીડ આવશે. અને એવરેજ વેલોસિટી જે છે એમાં આપણે લખીએ છીએ સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. તો જે બિંદુથી અમે શરૂ કર્યું એ જ બિંદુથી ફરી પાછું ત્યાં જ આવીને ઊભા રહ્યા છે. એનો અર્થ એવો થયો કે સ્ટાર્ટિંગ ને એન્ડિંગ પોઈન્ટ સેમ છે. તો સ્થાનાંતર કેવું થાય? તો કે 0 થાય. જો સ્થાનાંતર 0 થતું હોય તો 0 ના છેદમાં હું કોઈ બી વસ્તુ સમય લખીશ. એવરેજ સ્પીડ, વેલોસિટી કેટલી થશે? 0. સરેરાશ વેગ 0 એટલે સરેરાશ ઝડપનું મૂલ્ય 4 મીટર પર મિનિટ આવશે. આ તમે કન્વર્ટ કરી શકો છો, પણ મોસ્ટલી રેશિયોમાં તમને આપેલું હોય એટલે આપણે કન્વર્ટ કરતા નથી, બરોબર છે. ચલો ને સેકન્ડ જ રાખીએ. થર્ડ, એના પછીનો આપણે દાખલો જોઈએ. A ship moves due east 12 km per hour. બરોબર છે. ઈસ્ટ પૂર્વ બાજુ 12 km પર hour ની ઝડપે જાય છે 1 કલાક સુધી. પછી then turns exactly towards south to move for an hour at 5 km per hour. એટલે 5 km per hour ની ઝડપેથી ફરી 1 કલાક સુધી આગળ વધે છે. એવરેજ વેલોસિટી પૂછેલી છે. ફરી બોલું છું, એક વખત આપણે રિપીટ કરી લઈએ. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. તમને કીધેલું છે કે ઈસ્ટ તરફ, ઈસ્ટ વાળી દિશામાં 1 કલાક સુધી 12 કિલોમીટર પર ની ઝડપે આગળ વધે છે. 12 કિલોમીટર પર ની ઝડપે
ભાઈ આગળ વધે છે. પછી અમને શું ઈચ્છા થઈ હશે કે એ 5 કિલોમીટર પર આરની ઝડપે સાઉથ બાજુ એટલે કે નીચે તરફ વળ્યા. બરોબર, આ 12 છે ને આપણે ઉપર લખી દઈએ આના માટે કિલોમીટર પર આર. આ છે 5 કિલોમીટર પર આરની ઝડપથી આ બાજુ વળ્યા. એમને પૂછેલું છે કે એવરેજ કેલ્ક્યુલેટ એવરેજ વેલોસિટી ફોર અ ગિવન મોશન. એવરેજ વેલોસિટી પૂછેલી છે. એવરેજ વેલોસિટી એટલે સરેરાશ વેગ. વેગનું સામાન્ય સૂત્ર જે યાદ હોય એ જ લગાડવાનું, સ્થાનાંતરના છેદમાં લાગતો સમય. બરોબર છે. તો કે સ્થાનાંતર કેટલું? તો કે સ્ટાર્ટિંગ નો પોઈન્ટ પકડવાનો અને એન્ડિંગ નો પોઈન્ટ પકડવાનો. આ બંને વચ્ચેનું અંતર આવશે એટલે આપણું સ્થાનાંતર થશે. તો 12 નો વર્ગ 5 નો વર્ગ આ રીતે કરીશું. જે ભી જવાબ આવશે તમારો કિલોમીટર પર આર માં આવશે. મોસ્ટલી 169 142 યસ અને 13 આવવું જોઈએ એટલે જવાબ અહીંયા 13 આવશે. સમય લાગે છે કુલ સમય 1 કલાક અહીંયા ને 1 કલાક અહીંયા એટલે 2 કલાક લાગે છે. બરોબર છે. હા, કિલોમીટર પર આર ખાલી કિલોમીટર. બરોબર છે. પણ એ તો સ્પીડ આપેલી છે. એક ટૂલ છે ભાઈ 1 hour and then turns exactly towards south to move. Calculate the average velocity ભાઈ. આ તો તમને કિલોમીટર પર આર વેલોસિટી આપેલી છે. સ્થાનાંતર શોધવું પડશે. અને શોધવામાં બી સેમ જ થશે કારણ કે 1 કલાક અહીંયા લીધેલી છે તો 12 કવર કર્યા હશે, 1 કલાક અહીંયા લીધેલી છે તો 5 કવર કર્યા હશે એટલે 12 કિલોમીટર સ્ક્વેર બરોબર 5 નો સ્ક્વેર અને સમય 2 કલાક બરોબર છે. 13 ડિવાઇડ બાય 2 કિલોમીટર પર આર. ભાઈ આ તો સેટ થઈ ગયું છે. અધરવાઇઝ ભૂલે ચૂકે જો આપણને અહીંયા 2 કલાક સુધી એવું કીધેલું હોત તો આપણો જવાબ ડાયરેક્ટલી આપણે 12 નો સ્ક્વેર ને 5 નો સ્ક્વેર ના થાય. થોડું ધ્યાન રાખજો. 24 અને 10 થઈ જશે કારણ કે 2 કલાક લીધેલી હોય. યસ, તો 12 માટે 6.5 કિલોમીટર પર આર તમારો જવાબ આવશે સરેરાશ વેગ. હા, સરેરાશ વેગ એક સદિશ રાશિ છે. વેગ એક સદિશ રાશિ છે એટલે આપણે શું કરી શકાય કે આપણે દિશા જોઈશું. દિશા કઈ રીતે શોધીશું? તો કે ભાઈ જે બી ડિસ્ટન્સ એમને કવર કરેલું છે કાં તો વેગ છે એમનું 12 આ બાજુ છે 5 આ બાજુ છે એટલે બટ ઓબ્વિયસ છે કે તમે ચોથું ચેપ્ટર ભણ્યા છો. ચોથા ચેપ્ટરમાં એ બી ભણ્યા હશો કે જ્યારે પરિણામી સદિશ છે ને, પરિણામી સદિશ હંમેશા કઈ બાજુ ઝૂકેલો હોય તો કે જેની લંબાઈ વધારે હોય ને એ બાજુ એનો પરિણામી સદિશ છે એ ઝૂકેલો હોય. બરાબર છે. તો આપણે થીટા is equal to tan inverse અત્યારે તો એમને સાઉથ બાજુ ગતિ કરેલી છે તો 5 ઓર સપોઝ કે આપણે અહીંયા થીટા લઈએ છીએ. બરોબર, ધ્યાન રાખજો ઓપ્શન્સ કેવા હોય. માત્ર થીટા મેળવવાથી તમારું કામ નહીં થઈ જાય. તમારે આ થીટાનો જે બી જવાબ આવે એ ઓપ્શન્સમાં એવા બી વેરિએશન હોય કે થીટા ક્યાંથી લીધેલો અને કઈ બાજુ. તો કે ભાઈ આપણે ઈસ્ટ પૂર્વ બાજુથી લીધેલો છે અને દક્ષિણ તરફ પૂર્વથી લીધેલો છે એટલું જ લખીને તમે આવી જશો કાં તો એ ઓપ્શન ટિક કરીને આવશો તો તમારી પાસે ત્યાં બે એરર આવે. જેમ કે ઈસ્ટ થી આટલો થીટા એટલે કે પૂર્વથી આટલો થીટા પણ બે બાજુ બને, આ બાજુ બી બને ને ઉપર બાજુ બી બને. તો જે ઓપ્શન પર્ટિક્યુલર ઈસ્ટ થી એટલે ઈસ્ટ થી સાઉથ તરફ આટલા થીટા એવું લખેલું હોય ત્યારે જઈને તમારો ઓપ્શન સાચો થીટા લખી લઈએ. અને જરૂરી નથી દરેક વખતે ઈસ્ટ થી આપેલું હોય, બની શકે સાઉથ થી આપેલું હોય તો અકોર્ડિંગ ટુ ધેટ સામેની બાજુ છે એમાં પાસેની બાજુથી આપણે આપણો જવાબ મેળવીએ છીએ મોસ્ટલી. તો સામેની બાજુ છે પાસેની બાજુ જે બી જવાબ આવશે તમને કદાચ આ જ રીતે ઓપ્શન આપેલા હોય. બરોબર છે.
આગળ વધીએ. શરૂઆત કરી દઈએ. એમના પછી આ થોડું ધ્યાન દેવાનો પ્રશ્ન છે, ધ્યાન દેજો, વાંચું છું. A body traveling along a straight line, સુરેખ પથ પર એક વસ્તુ ગતિ કરે છે. Travels 1/3 of the total distance with velocity 4 meter per second. 1/3 of the total distance 4 meter per second. The remaining part of the distance was covered with velocity 2 meter per second for half the time and with the velocity 6 meter per second for the other half of the time. What is the mean velocity averaged over the whole time of motion? શું જોઈએ છે? પહેલી વસ્તુ જે આપેલું છે તો લખશું જ, પણ આપણે એવરેજ વેલોસિટી જોઈએ છે, સરેરાશ વેગ. પેલા તો ધ્યાન રાખજો. હવે શું કીધેલું છે? સપોઝ કે આ ચોથો દાખલો છે. A body traveling along a straight line travels 1/3 of the total distance with velocity 4 meter per second. આટલું 4 સપોઝ કે x જેટલું ડિસ્ટન્સ છે, એમાંથી 1/3 ડિસ્ટન્સ એ v1 4 મીટર પર સેકન્ડ, યસ મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. સમજો બાકીનો પ્રશ્ન. The remaining part એટલે 2x/3 distance was covered with velocity 2 meter per second of half of the time. એટલે અહીંયા જે કઈ ટાઈમ લાગે છે, સમજજો, અહીંયા જે કઈ ટાઈમ લાગશે, ડિસ્ટન્સ નું નથી બોલતું. પહેલા એવું કીધેલું છે કે થર્ડ પાર્ટ જે છે એ આટલા વેગથી એ કાપે છે. પછી એવું કીધું છે કે બાકીનો જે વિભાગ છે કવર કરવા જે સમય લાગશે એ સમયનો અડધો ભાગ, એ સમયના અડધા ભાગમાં 2 મીટર પર સેકન્ડ જેટલી વેલોસિટી છે, લેટ્સ સે v ડેશ, અને બાકીના અડધા સમયના ભાગમાં 6 મીટર પર સેકન્ડની વેલોસિટી છે. ડબલ ડેશ કરી દો, કોઈ બી સિમ્બલ આપો એનાથી કોઈ મતલબ નથી. આટલો ડેટા આપેલો છે. ફરી પ્રશ્ન રિપીટ કરી દઉં છું. કીધેલું છે કે x જેટલું ધારો કે ડિસ્ટન્સ હોય તો એમાં 1/3 પાર્ટ, ડિસ્ટન્સનો 1/3 પાર્ટ 4 મીટર પર સેકન્ડ થી કપાય છે. બીજું કે જે બાકીનો વિભાગ વધે છે એમાં જે કવર કરવા માટે જે બી તમારે સમય લાગશે એ સમયનો અડધો ભાગ 2 મીટર પર સેકન્ડ થી અને અડધો ભાગ 6 મીટર પર સેકન્ડ થી કપાય છે. આટલો ડેટા આપેલો છે અને સરેરાશ વેગ પૂછે. હવે તમે વિચારી શકો કે આમાં તમે કયું સૂત્ર ડાયરેક્ટ લગાડો. તમે કદાચ આનું કોઈ સૂત્ર પહેલા તો આવું તારવેલું છે કદી, અને આવા ઘણા વેરિએશન ઓલરેડી બની શકે. તમારે સમજવાનું છે માત્ર ને માત્ર કન્સેપ્ટ, કે આપણે કોઈ બી જે ડેટા આપેલો છે, ઓલરેડી જે ડેટા આપેલો છે એમાંથી આપણો જવાબ કઈ રીતે આવશે એટલું જ વિચારવાનું છે. છતાં 5-10 સેકન્ડ લો, વિચારો કે આપણે કયું સૂત્ર એવું લગાડી શકીએ કે કાં તો ડાયરેક્ટ જવાબ આવે, કાં તો પ્રોસેસ એવી કઈ હું આગળ વધારું કે મને જવાબ મળે. ચલો, પ્રશ્નમાં બીજું કઈ ડેટા આપેલો નથી. The other half data, what is the mean velocity average over the whole type of motion. એટલું જ છે, બીજું કઈ જ નથી આપેલું. ચલો જોઈએ શું જોઈએ છે. તો કે ભાઈ સરેરાશ વેગ છે, બરોબર. સરેરાશ વેગમાં ઉપર શું તમે લખશો? સ્થાનાંતર છેદમાં લાગતો સમય.
સ્થાનાંતર ડિફરન્ટ ઓના માટે કપાયેલું છે, એટલે કે ડિફરન્ટ આપેલા છે, વિભાગ ડિફરન્ટ આપેલા છે. તો આને હું એવું કહું છું, આને આપણે x1 વિભાગ કહીએ અને આપણે આમને બાકીના વિભાગને છે ને x2 વિભાગ કહીએ. x1 આપણને ખબર છે x/3 બરોબર, x2 બી આપણને ખબર છે 2x/3. બાકીના બે જ વિભાગો તો આના છે. તો ફરી સાદું સૂત્ર v = x/t. તો જો હું x ના સ્વરૂપમાં કાં તો સમયના સ્વરૂપમાં ચાલો લખીએ, કારણ કે આપણી પાસે હાફ સમય બી છે, તો એ બી કરી શકાય. તમે x ના સ્વરૂપમાં બી લખી શકો, તમારા પર છે. x શું થશે તો કે v * t અને t શું થશે તો કે x/t. બંનેના બધા જ ફોર્મેટ આપણે લખી દઈશું. પછી આપણે શું કરીશું, બંનેના બધા ફોર્મેટ એટલે કેવું બનાવે કે પહેલા માટે લખવા જઈએ. ચલો તો કે ભાઈ x/3 જેટલું પહેલા વિભાગ x1 માટે, તો સિમ્પલ આ લખી શકાય કે x/3 ભાઈ આપેલું છે વેગ, તો હા યાર આપેલો છે, તો v1 અને સમય આપેલો છે તો કે નહીં. આપણે એવું કરીએ, સમયને પણ અહીંયા છે ને એવું કરી દઈએ, અહીંયા તો ડેશ આપી દીધો, t1 આપીએ અને t2 ના બે ભાગ છે, અડધા અડધા કે t જ રાખીએ, પાછું કરવું પડશે. ઓકે t1 ઓકે. આમાં એવું કરીએ, જુઓ આપણે t1 ને કરતા બનાવીએ, કારણ કે x આપેલો છે, t1 ને કરતા બનાવીએ તો x/3 v1 આપેલું છે 4 મીટર/સેકન્ડ, x/12 કરીને હમણાં ચાલ્યું, જરૂર નથી ડાયરેક્ટ 4 બી મૂકી શકતા હતા આપણે. t1 આપીએ, x ના સ્વરૂપમાં કરીએ છીએ આપણે. લેટ્સ સે વાત આવી આપણે માટે t. સમજો તમને શું આપેલા છે તો કે વેગ. ઓકે, એમાં કુલ કેટલો સમય લાગ્યો તો t. એમાં બે વેગ હતા તો કે હા. સમજો તો t બરાબર ફોર્મેટ જો, ખાલી ફોર્મેટ જો, સિમ્પલ સાદું ફોર્મેટ જે આપણે વ્યાખ્યા પરથી આવે છે, તો કે કેટલું અંતર કપાયેલું, તો કે હું લખીશ કે 2x/3 તો કે નીચે આ કઈ રીતે કરશું, v સર ડાયરેક્ટ 2 + 6 કરી દઈએ. શું કરીએ, ચાલો આ એને પણ આપણે સિમ્પલ કરી દઈએ. આ બનેલો છે t/2 t/2 થી. ઓકે સર, બરોબર. હવે તને ખબર છે કે એમાંથી હું આ કોમન આપણે t/2 નું જો વેગના સ્વરૂપમાં આવું ફોર્મેટ રાખીએ, તો એમને એવું નથી કીધું કે x/3 જેટલો જ કપાળું છે, એટલે તમારાથી આવી રીતે ના લખાય. સમજજો, અલગ અલગ કરીને તમે આવી રીતે ડાયરેક્ટ નથી લખી શકતા. t/2 તો t ની t/2 સમયમાં કેટલું કપાયેલું છે તો કે 2 મીટર/સેકન્ડ થી કપાયેલું છે, તો અહીંયા આપણે આવી રીતે ના કરી શકીએ. તમને એવું નથી કીધું કે બાકીના વિભાગમાં 1/3 માં આટલું જ કપાશે, એવું કોઈ જ જરૂરી નથી, કારણ કે બંનેના વેગ અલગ છે. આમાં અલગ બધા ઓછું ડિસ્ટન્સ કપાશે, આમાં વધારે ડિસ્ટન્સ કપાશે, બરોબર. તો આપણે આ ડાયરેક્ટ લખીશું. ડાયરેક્ટ લખવામાં શું થશે કે ભાઈ કેટલું બાકીનું રેસ્ટ ઓફ ધ ડિસ્ટન્સ કેટલામાં કપાયેલું, તો કે ફોર્મેટ ફોલો કરવાનું છે. આપણે ફોર્મેટ ફોલો કરીશું 2x/3. v ક્યાં છે તો કે નીચે, તો કે ભાઈ બે v આપેલા હોય, સમજજો સમય આટલો જ છે, હાફ સમય માટે બે v આપેલા હોય, તો આપણે ત્યાં એ બાજુ એક દાખલો કરેલો હતો જે હમણાં મેં મેન્શન કર્યો, sin + 40/2 કરીને આપણે એવરેજ વેગ લીધેલો છે. તો અહીંયા બી આપણે નીચે બાજુ એવરેજ વેગ લઈશું v1 + v2/2. આના માટે MCQ અલગથી ઓલરેડી એ બાજુ હતો છે, બરોબર છે, એટલે આપણે આ ડાયરેક્ટ કરીએ છીએ 2x/3 v1 + v2 6 ને 2 8 ના છેદમાં 2, બરોબર છે, 4 કરી દો. 4 બે જવા દેવું હોય તો નીચે 2x/6. ઓકે, આ બાકીનું ફોર્મેટ આવી t માટેનું, t1 માટેનું. ટોટલ ડિસ્ટન્સ તો કેટલું કપાયું છે તો કે x. તો હું ઉપર હવે સ્થાનાંતરનો x રાખીશ,
નીચે જે લાગતો સમય જે મને અલગ અલગ વિભાગમાં આપેલો હતો તો મેં એકમાંથી t1 મેળવી લીધું, બાકીના સમયનો t મેળવી લીધો, xx ફરી નીકળી જશે અને આપણો જવાબ મળી જશે. જુઓ સરેરાશ વેગ તો કે સ્થાનાંતર ટોટલ x ડન. એમાં લાગતો સમય તો આપણે હમણાં આ રીતે ધારેલું છે તો કે x t1 t2 t1 is what x by 12 t is what x by 6 બરોબર છે. yes x નીકળી જશે 1/12 1/6 12 નો LCM લેશો તો 12 ઉપર આવી જશે, અહીંયા 1 અને અહીંયા 2 3 4 ભાઈ કેવું હતું યુનિટ શું હતું મીટર પર સેકન્ડ, તો મીટર પર સેકન્ડ તમારો જવાબ આવે સરેરાશ વેગ. આમાં બે કન્સેપ્ટ એક સાથે યુઝ કરેલા છે. ફરી બોલું છું જેવી રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રમાણે તમારો કન્સેપ્ટ છે એ બદલી જવો જોઈએ. એટલે એ MCQ ત્યાં કરાવવા જેવો નતો. 60 + 40/2 એ તમારા કદાચ NCERT ના લેવલ કરતા બી નીચો છે. પણ જ્યારે તમે કોઈ વસ્તુ સ્ટેપ વાઇઝ સમજો છો તો સ્ટેપ વાઇઝ માં ત્યાં જોજો એવું કીધેલું હશે, પર્ટિક્યુલર એવું કીધેલું હશે કે અડધા સમય માટે V1 અને બાકીના અડધા સમય માટે V2 લઈએ તો એવરેજ આ રીતે નીકાળશું એવું ત્યાં કીધેલું. તો એવું ફોર્મેટ અહીંયા રાખ, જેટલું ડિસ્ટન્સ કપાયેલું છે બાકીનું અહીંયા રાખ અને દાખલો પૂરો કરો, MCQ નો જવાબ લાવો. છતાં આમાં બીજા કોઈ વેરિએશન તમારી પાસે બુક હોય અને તમે ગણતામાં ના ખબર પડે તમે મને મોકલી શકો. ચલો આ ભાગ જે છે ભાગ નંબર 4 અહીંયા સુધી જ રાખીએ, બાકીનો આગળ ભાગ નંબર 5